એટીએમ માં કઈનું એટીએમ છે? પીડીસી નું છે લાગે. પૈસા ઉપાડવાના છે. આ ભાઈ પૈસા ટ્રાન્સફર કરે એટલી વાર. આપણે છે ને આ એટીએમ માંથી પૈસા ઉપાડ્યા નહીં. આ 3 એટીએમ પર ફર્યા ને 13 પૈસા ઉપાડ્યા. બાકી છે ને આપણે હમણાં આવી ગયા છે અહીં લોન ભરવા માટે. હેલો મિત્રો, કેમ છો યાર તમે બધા? આશા રાખું તમે બધા મજામાં હશો ને માતાએ સૌને મજામાં રાખે એવી શુભેચ્છા આપું છું. તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં. અને આજે છે શનિવાર, તો છે ને આપણે આજે આઈટીઆઈમાં નથી ગયા, તો આખો દિન ઘેર રહેવાનું ને ઘેરને શું કામ કરાવે એ આપણને ખબર નહીં મારો ભાઈ. બાકી આજે આપણે મોડા ઉઠ્યા, લગભગ 9 વાગ્યાની આસપાસ ઉઠ્યા, કેમ કે હા થોડુંક વધારે કામ હતું ને, તો આપણે આજ મોડા ઉઠ્યા. બાકી સવારમાં ઉઠીને આપણે છે ને પૂજા આરતી કરી નાખી છે. બાકી તમે આવજો ખેતરની બાજુ આપણે આવતા રહ્યા છે, એ બાજુ ઘરની સાઈડમાં સુરત દાદા ઉગી ગયા છે આટલે ઉપર. સુખનો સુરત ઠેઠ ઉપર ઉગી ગયો ને પછી આપું ઉઠ્યા. એટલે તમને બધાને ખબર તો છે કે આપો ઘેર રહીએ ને તે આપણી હાલત શું થાય એમ. આજ હું આઈટીઆઈમાં ભણવાની છું ને, આજ શનિવાર છે એટલે કે આ રાડ બધી ઘેર લઈ આવો. ઘેર રહે એટલે કંઈક ને કંઈક કામ હોપી જ દે એમ. હા બીજું શું મળે, ઘેરનું કેટલું સાંભળવું પડે. આ રાડ છે લઈ જવી પડે, બીજું શું કરે આવા હવારમાં. ઘેરને કીધું એટલે ફાઇનલ લઈ જવાની તે લઈ જવાની. તમે જોઈ શકો છો મિત્રો, આપણે છે ને રાડનો ભારો માથા પર મૂકી દીધો છે અને ઘેર લઈ જાય રાશે. આ ઘેરને કીધું એટલે કામ તો કરવું પડે મારા ભાઈ. હવે ખાવા આપણે આવી ગયા છે અને ખાવામાં છે આજે દૂધ ને ચોખા. આ ચોખા છે ને એ અમારા ઘરના ચોખા છે હો. ને દૂધ ઘરના ચોખા મતલબ અમારા ઘર કરેલા જ છે, બેસાતા નહીં મેં લાવેલા. જુઓ તમે, લાગે ને એક નંબર. ખાવાનું આપણે ખાઈ લીધું છે ને, હવે આપણે થોડી વાર કરવાના છે આરામ, કેમ કે થાકી ગયા છે રાડ લાવીને. એટલે છે ને આપણે થોડીક વાર આરામ કરીએ. ફિલહાલ તે આપણે હમણાં બહાર બેઠા છે આપણી બાઇક પર, તમે જોઈ શકો આપણી બાઇક છે આ. તો વાંધો નહીં, થોડીક વાર આરામ કરીને પછી જે કામ કરવાનું હોય એ કામ કરીશું. મિત્રો આપણે છે ને થાઈ ગયેલા, અત્યારે થોડીક વાર આરામ કરેલો અને આરામ કરી અને આપણે પાછા હમણાં જઈ રહ્યા છે દુધિયા, લીમખેડાથી 5 કિલોમીટર પહેલી બાજુ. તો અહીં આપણા ભાઈબંધની ગાડીનો હપ્તો ભરવાનો બાકી છે, તો આપણે છે ને હપ્તો ભરવા જઈ રહ્યા છે. બીજો મારો દોસ્ત છે ને મને લેવા આવે છે, કેમ કે આપણી ગાડી ઘેર છે અને આપણે છે ને દોસ્તની ગાડી પર બેસીને જવાનું છે. તો એ છે ને આગળ આવે છે, તમને હું આગળ મળાવું એને બી. તો આપણે હપ્તો ભરતા આવીએ. સાઈડે આપણે થોડી વાર ઉભા રહીએ, આપણો ભાઈબંધ આવે ત્યાં સુધી. બાકી છે ને ગરમી થાય છે એટલા માટે આપણે સ્વેટર કાઢી મૂકી, તમે જોઈ શકો હાથમાં લઈ રાખ્યું છે. તો પહેલો આવે ને ત્યાં સુધી આપણે એની વેટિંગ કરીએ. જો તમે હાઈવે રોડ પર આપણે ઊભા છે, કેટલી વારી નયો. આવી ગયા છે એટીએમમાં. કઈનું એટીએમ છે? પીડીસી નું છે લાગે. પૈસા ઉપાડવાના છે. આ ભાઈ પૈસા ટ્રાન્સફર કરે એટલી વાર. કેટલા ટ્રાન્સફર કર્યા? 1000. ઓ માય ગોડ, 1000 રૂપિયા વાપરવા. એટીએમ માંથી પૈસા ઉપાડ્યા નહીં, આ બીજા એટીએમ માં જવું પડે. બહુ દુઃખ થઈ ગયું. ખાસ પૈસા જ પેલા ભાઈના. ત્રીજા નંબરનું છે આ. ઉપડે કે નહીં ઉપડે એ દેખીએ આપણે. ત્રીજા ફાઇનલી આપણે છે ને પૈસા ઉપાડી લીધા છે. 3 એટીએમમાં ફર્યા ને 13 આપણા પૈસા ઉપાડ્યા, તમે જોઈ શકો. 3 એટીએમ ફર્યા ને 13 પૈસા ઉપાડ્યા. બાકી છે ને આપણે હમણાં આવી ગયા છે અહીં લોન ભરવા માટે. હે હો કીધું? ભાઈબંધની ગાડીનો હપ્તો ભરીને ફટાફટ આવતા રહ્યા, કેમ કે છે ને આપણો બીજો મિત્ર આવ્યો ને બરાબરની ઉતાવળ હતી લાગે, એટલે આપણે ફટાફટ પાછા ઘેર આવતા રહ્યા. અને આપણે ફિલહાલ ચાલતા ચાલતા જાય રહ્યા છે. એ મને ઉતારીને જતો રહેશે રોડે. આપણે છે ને ચાલતા ચાલતા જાય રહ્યા છે વાટે વાટે, તમે જોઈ શકો. બાકી પહેલો તમને રોડે ઉતારીને જતો રહ્યો. હાલ આપણે છે ને ઘરે પહોંચી ગયા અને હું થાકી ગયો છું મારા ભાઈ. તરીકે આરામ કરી લેવા દે, પડ્યો થાકી ગયો રાંધણ. અને થોડો ઘણો આરામ કરીને આપણે નીકળી ગયા છે ઘંટીએ જવા માટે. તમે જોઈ શકો મકાઈ દળાવવા માટે જઈ રહ્યા છે. મકાઈમાંથી લોટ બની જાય હમણાં થોડીક વારમાં. જુઓ તમે, ઘડીક વારમાં મકાઈમાંથી લોટ બની જાય. અરે ક્યાં કરું મેં इसका क्या करूं? કઈ વાંધો નહીં, આપણે છે ને ઘંટીએ ફરતા આવીએ મારા ભાઈ. આપણે ચાલતા હાલતા છે ને ઘંટીએ આવી ગયા છે. દેણું નાખી દીધું છે દળાવા સારું. અને આ ભાઈ નાનું કમતું છે ને તો હું ખાઈ સોપારી ખાય. સોપારી મરી જાય, મરી એ બાળ એ મરી જાય, મરી કંઈક તે બોલ રહા. તારે બાપ કો બતાऊंगा ये वीडियो भाई. તો આપણે છે ને આયા છે અહીં દળા જાય એટલે પછી પાછા ફટાફટ ઘેર ઉપડીએ.
આપણું દહીંનું દળાઈ ગયું હતું અને આપણે છે ને આપણું દહીંનું લઈને ઘેર બી આવતા છે ને અસી માટે છે ને વેફર લાવ્યા છે કેમ કે રડે ને એટલા માટે એને સારું વેફર બી લઈને આવ્યો છે બાકી આપણે ચાલતા ચાલતા ઘેર બી આવતા તમે જોઈ શકો આપણું ઘર છે ઉપર અરે તારે સારું મામ લાવ્યો દેખ લા બલાલ 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 બા સોરી લાવ 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 તો મિત્રો યાર સાંજના 6 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે વ્લોગ એન્ડિંગ કરવા માટે કેમ કે હવે સાંજ પડી જવા કરે તમે જોઈ શકો રાત પડવા કરે તો છે ને આપણે અહીં આવી ગયા છે ઘરની સાઈડમાં બાકી આપણે વ્લોગ બનાવ્યો ને ત્યારે ઘણી બધી ભૂલો પણ થાય છે હું સમજુ છું પણ તો પણ આપણે છે ને બેસ્ટથી બેસ્ટ વ્લોગ બનાવવાની કોશિશ કરીશું અને તમારો સપોર્ટ સારો એવો મળે છે એટલા માટે મને બહુ ખુશી મળે છે તો આજના વ્લોગમાં બસ આટલું જ છે આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય